બારડોલી સ્કાયવિન ફેક્ટરીના સંચાલકોની દાદાગીરી. ભુવાસણ ગામની સીમમાં સરકારી અધિકારીઓ સાથે ગેરવર્તણૂક. તપાસ અર્થે ગયેલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, મામલતદાર કચેરી અને માર્ગ મકાન વિભાગના સ્ટાફને ફેક્ટરીમાં પ્રવેશતા અટકાવ્યા. સરકારી બાબુઓને કહ્યા ગેટ આઉટ. કંપની સંચાલકોએ ફરજ પરના સરકારી કાફલાને ગેટ આઉટ કહી પોલીસ બોલાવવાની ધમકી આપતા ખળભળાટ મચી ગયો. વિવાદ વકરતા બારડોલી પ્રાંત અધિકારી અને મામલતદાર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા. પાણીના નિકાલ માટે કડક સૂચના આપી અને માર્ગ મકાન વિભાગ દ્વારા રોડની આજુબાજુ કંપનીએ કરેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું. રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા અને ફેક્ટરી માલિકોની જોહુકુમી સામે ગ્રામજનો લાલઘૂમ. ફેક્ટરી કાયમી ધોરણે બંધ કરાવવા તંત્ર સમક્ષ ઉગ્ર માંગણી ઉઠી. મારું નામ જીતેશ દેસાઈ, હું તરભાન ગામનો વતની છું અને વર્ષોથી અહીં જ રહું છું. જ્યારથી આ ફેક્ટરીઓ અહીંયા આવી ત્યારથી હવાનું, પાણીનું પોલ્યુશન અને જમીનનું પોલ્યુશન થવાની શરૂઆત થઈ છે અને એની સાથે સાથે મેઇન રોડ જે છે નવસારી બારડોલી, એમાં કાયમનો પાણીનો ભરાવાની સમસ્યા ઊભી કરી છે. છેલ્લા 4 દિવસથી અમારી જહેમત પછી આજે પાણી ઉતારવાની શરૂઆત થઈ છે. સરકારી તંત્રમાં કોણ કોણ આવીને કામગીરી કરી છે? આજની તારીખમાં જુઓ તો તમે પ્રાંત હતા, મામલતદાર હતા, નાયબ મામલતદાર હતા અને આરએનબી વાળા ઓફિસરો આવ્યા હતા આજે. શું કામગીરી કરી અને એમના સાથ સહયોગથી જ અમે આ પાણી નિકાલની વ્યવસ્થાની શરૂઆત કરી છે. મિલ વાળા શું કામગીરી કરે છે? મિલ વાળા કશું કરતા નથી. અમે અંદર જઈએ તો ગેટની બહાર કાઢી મૂકે છે અને કઈ કામ કરવા દેવાની પરમિશન આપતા નથી. અને બીજી વાત કરું તો મોટા ભાગનું કન્સ્ટ્રક્શન ગેરકાયદેસર છે. કઈ જગ્યાએ ગેરકાયદેસર છે? અમારી પાછળ જે તમને દેખાય છે સ્વસ્તિક દેખાય છે, 100% વગર પરમિશનનું ગેરકાયદેસર બંધારણ કરેલું છે. ગેરકાયદેસર છે એને લાઇટની પરમિશન કઈ રીતે મળી છે? હવે પંચાયતમાં મારે પૂછીને તમને જણાવવું પડે. અત્યારે મારી પાસે એના કોઈ પુરાવા હાજરમાં નથી, પણ ગેરકાયદેસર છે એ વાત નક્કી છે. મારું નામ વિરંગ પટેલ છે. હું નોગામા પાટી ગામનો રહેવાસી છું. આ તરભણ ગામથી 1 કિલોમીટર છે અહીંયાથી. ત્યાં અત્યારે શું કામગીરી થઈ રહી છે? હવે અત્યારે કામગીરીમાં એવું છે કે મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ અને આપણા આઈઆરબીના અધિકારીઓ સાહેબ આવેલા છે ને અહીંયા જે ગેરકાયદેસર બાંધકામ હતું જેના લીધે પાણી ભરાયું આટલા દિવસ સુધીનું ને નવસારી બારડોલી સ્ટેટ હાઈવે જે બંધ કરવામાં આવ્યો એની નિકાલગીરી અત્યારે કરે છે. ને અમે જે અંદર આઈઆરબીના જે સાહેબો છે ને નાયક મામલતદાર સાહેબ છે એમની સાથે જે અમે અંદર ગયેલા હતા ગામના વતી તરીકે ફેક્ટરીની અંદર, તો હવે ફેક્ટરીમાં છે ને પ્લાસ્ટિકનું પ્રદૂષણ કરવામાં આવે છે, પ્લાસ્ટિક સળગાવવામાં આવે છે અને રેસિડેન્સ એરિયામાં એ ફેક્ટરી છે રેસિડેન્સની નજીક. હવે એમને કહેવામાં આવ્યું તો એ લોકો એવું કીધું કે તમે અહીંયાથી ગેટ આઉટ થઈ જાઓ, અમારી પરમિશન વગર તમારે અંદર આવું નહીં. એટલે અમને ગામજનોને અંદરથી કાઢવામાં આવેલા છે ને એ લોકોની મનમાની ચલાવી રહ્યા છે. હવે આની ઉપર સરકાર તરફથી અમે જવાબ માંગીએ છીએ. મારું નામ હેમંતસિંહ નટવરસિંહ ભારત, ગામ છીત્રા, તાલુકો બારડોલી અને બારડોલી તાલુકા પંચાયતનો પ્રમુખ છું. આજે શું ઘટના બની હતી? આજે ઘટના એ બની હતી કે ગઈકાલે જે પાણીનો ભરાવો થયો હતો વરસાદને કારણે કઈ જગ્યાએ? આ તરભણ પાટિયા પાસે ભુવાસણની સીમમાં આવે છે, સેવાણ સીમમાં તરભણનું પાટિયું લાગે છે, ફેક્ટરી ઇન્ડસ્ટ્રીયલ છે આવેલી. અને ફેક્ટરીનું પુરાણ જે થયું બાંધકામ માટે એના કારણે ગઈકાલે પાણી વધારે ભરાયું હતું અને વધારે બંધ થઈ ગયું લગભગ 6 થી 7 કલાક માટે. અને આજે સવારે આરએનબી ટીમ અને માર્ગ મકાન ટીમ ગાડી આવેલી હતી પંચાયતની, તમારી કંપની હાજર હતા ગાડી. અને પાણીનો નિકાલ કેવી રીતે કરવાનો એ વિચાર કરતા હતા ગાડી અમે. એટલે બાજુમાં સ્કાયન ફેક્ટરી ખરી તો એમાં નાયબ મામલતદાર, તલાટી કમાન્ડર સાહેબ અને હું પોતે અને ગામના 3 આગેવાન અમે ત્યાં આગળ ગયા હતા અંદર જોવા માટે કે પાણીનો નિકાલ કેવી રીતે કરવાનો આપણે. તો ફેક્ટરીના માલિકે અમને ત્યાંથી બહાર કાઢ્યા, ગેટ આઉટ કરે છે અમને કે તમે બહાર નીકળવાની છે, પોલીસને બોલાવીશ એવું અમને જોવા મળે. તો અમે ફેક્ટરીમાંથી બહાર નીકળી ગયા. ત્યારબાદ શું થયું? ત્યારબાદ પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ અંજારી હાજર સ્થળ પર આવ્યા અને મુલાકાત લીધી અને જે તે અધિકારીને ડાયરેક્શન આપ્યું કે ભાઈ તમારે પાણી આવી રીતે નિકાલ કરવાનો છે અને હાલમાં કામ ચાલુ છે. અત્યારે એ લોકો મિલમાં ગયા હતા ખરા? મિલમાં ગયા હતા સાહેબ. કયા સાહેબ ગયા હતા? પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ ગયા હતા. ઓકે, તમારી સાથે શું વાત કરી અધિકારીઓ? અમારી સાથે વાત એવી કરી કે કઈ નહીં, હાલ પૂરતું પહેલા પાણી નિકાલ કરીએ છીએ અત્યારે આપણે, પછી જે કંઈ હોય આગળનો એ આપણે જોઈ લઈશું. બારડોલી નવસારી માર્ગ પર ભુવાસણ પાસે ફેક્ટરી સંચાલકોનો આતંક. તપાસ કરવા ગયેલા સરકારી સ્ટાફને ગેટ આઉટ કહી કાઢી મુકાયા. તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને સ્ટાફને પોલીસની ધમકી અપાતા વિવાદ.
કંપનીના માલિકોની દાદાગીરી સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ. ફેક્ટરી સીલ કરવા માંગ. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.